નમસ્કાર ધોરણ 6 ના વહાલા વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું અલંકાર પબ્લિકેશનની જે સ્વાધ્યાય પોથી છે તેમાં ગણિત વિષયનો પાઠ નંબર 3 છે સંખ્યા સાથે રમત એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ પ્રયત્ન 1 થી. તે પહેલા એક નાનકડી વાત કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક છે ત્યાંથી ધોરણ 6 ને સંબંધિત તમે તમામ વિડિયો લેક્ચર જોઈ શકો છો. તો જોઈએ મિત્રો પહેલું નીચે આપેલ સંખ્યાના અવયવ શોધો. તો 10 ના અવયવ કેટલા થશે? તો 1 ના પાડામાં 10 આવે, 2 ના પાડામાં 10 આવે, 5 ના પાડામાં 10 આવે અને 10 ના પાડામાં 10 આવે. 35 ના કેટલા થશે? તો 1 35 35 5 સતા 35 7 પંચા 35 અને 35 એકુ 35. 1 ના પાડામાં તો દરેક સંખ્યાનો એક અવયવ તો એકડો હશે અને બીજો અવયવ હશે સંખ્યા પોતે, એટલે બે અવયવ તો થવાના જ છે. બાકીના જેના પાડામાં આવતી હોય સંખ્યા તે તેનો અવયવ થાય. 2 ના પાડામાં 42 આવે કારણ કે અહીંયા જુઓ બગડ્યો છે. તો 2 ની ચાવી લાગે કારણ કે બેકી સંખ્યા છે. તો 2 ની ચાવી લાગે એટલે 2 ના પાડામાં આવે. તો ક્યાં આવશે? તો 21 દુ 42. 3 ના પાડામાં આવે કારણ કે 4 ને 2 કેટલા થશે? તો 6 થશે. તો 3 ની ચાવી લાગે તો 3 ના પાડામાં ક્યાં આવે? તો 14 તેરી 42. હવે 6 ના પાડામાં આવે 6 સતા 42 અને 7 ના પાડામાં આવે 7 6 42. પણ એકનો એક અવયવ બે વખત લખવાનો નથી. 90 ના અવયવમાં જુઓ એક તો અહીંયા 0 છે એટલે 5 ની ચાવી લાગશે. 0 છે એટલે 2 ની ચાવી લાગશે. 9 છે એટલે 3 ની ચાવી લાગશે. 2 ને 3 ની ચાવી લાગે એટલે 6 ની ચાવી લાગે. ઓકે, આ ચાવીઓ તમને આવડતી હોય તો તમે લગભગ બધા અવયવો મેળવી શકો. 2 ની ચાવી માટે કોઈ પણ સંખ્યાની એકમનો અંક છે એ બેકી સંખ્યા હોવો જોઈએ. 5 ની ચાવી માટે કાં તો સંખ્યાનો અંક 0 હોવો જોઈએ અને કાં તો 5 હોવો જોઈએ. હવે 3 ની ચાવી માટે એવું છે કે ભાઈ સંખ્યાઓનો સરવાળો કરો અને એ જે સંખ્યા મળે એને જો તમે 3 થી ભાગી શકો તો 3 ની ચાવી લાગશે. 6 ની ચાવીમાં 2 ની અને 3 ની ચાવી લાગે તો 6 ની ચાવી લાગતી હશે. આવી રીતે આખું આપણે બધી ચાવીઓ ભણેલા હશે ક્યાંક ને ક્યાંક. હવે જુઓ 1 2 3 5 6 9 10 15 18 30 45 અને 90 એ 90 ના અવયવ છે. જો મેં તમને કીધું કે 5 થી ભાગી શકાય, 2 થી ભાગી શકાય, 3 થી ભાગી શકાય, 6 થી ભાગી શકાય. ઓકે, અને 9 થી પણ ભાગી શકાય. કેટલા દુ? તો 45 દુ 90, 30 તેરી 90, 18 પંચા 90, 15 6 90 અને 9 ના પાડામાં તો 9 દાન 90. આવી રીતે થશે. 18 ના અવયવ આપેલા છે, 36 ના છે, 70 ના છે અને 45 ના અવયવો આપેલા છે. હવે જોઈએ વિકલ્પો. તો નીચેના પૈકીના કયા કયા 8 ના અવયવી છે? અવયવી મતલબ કે 8 ના પાડામાં આવતા હોય. 8 ના પાડામાં 8 એકુ 8, 8 દુ 16, 8 તેરી 24, 8 ચોક 32, 8 પંચા 40, 8 છોક 48, 8 8 સત્તા 56, 8 64, 8 નવા 72, 8 દાન 80. હવે આની અંદર જુઓ 8 ના પાડામાં 8 આવે, 40 આવે અને 32 આવે. જુઓ 8 આવ્યા, 32 આવ્યા અને 40 આવ્યા. તો જવાબ આવશે આપેલ તમામ. અવયવ મતલબ કે કોણ કોના પાડામાં આવે ને અવયવી મતલબ કે જે આપણને સંખ્યા આપેલી છે એના પાડાની અંદર શું આવે. નીચે આપેલ સંખ્યા 32 નો અવયવ કયો છે? 9 ના પાડામાં 32 નો આવે, 14 ના પાડામાં 32 નો આવે, 10 ના પાડામાં તો 32 આવે જ નહીં. તો વધ્યો કોણ? 8. તો 8 ના પાડામાં 32 આવે એટલે જવાબ આવશે બી. ત્યાર પછી ત્રીજું છે નીચેના પૈકી કઈ સંખ્યા એવી છે જે દરેક સંખ્યાનો અવયવ છે? એમાં આવશે 1. હમણાં જ આપણે વાત કરી હતી કે ભાઈ 1 છે એ તમામ એટલે તમામ સંખ્યાઓનો અવયવ હોય. 1 ના પાડામાં બધા આવે. ચોથું છે નીચેના પૈકી કઈ સંખ્યા એવી છે જેના અવયવની સંખ્યા માત્ર ને માત્ર એક જ છે? તો એમાં જવાબ આવશે 1 અડે 1. 1 ની સંખ્યા માત્ર 1 છે. 2 ના અવયવોની સંખ્યા છે 1 અને 2. 1 માત્ર 1 ના જ પાડામાં આવશે. 3 ના અવયવ થશે 1 અને 3. 4 ના થશે 1 ના પાડામાં 4 આવે, 4 ના પાડામાં 4 આવે અને 2 ના પાડામાં 4 આવે. 2 દુ 4. પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા જેમાં પહેલું 1 એ પ્રત્યેક સંખ્યાનો અવયવ છે. બીજું દરેક સંખ્યાના અવયવી કેવા હોય? અસંખ્ય હોય છે. અવયવી કીધું. પાડો કોઈ દિવસ 10 પૂરો થતો નથી, અનંત સુધી ચાલતો રહે. ત્રીજું છે 12 ના અવયવની સંખ્યા કેટલી છે? તો 6 છે. નીચેના વિધાનો ખરા છે કે ખોટા એ જણાવો.
જેમાં પહેલું વાત કરીએ તો આપેલ સંખ્યાના અવયવો આપેલી સંખ્યા કરતા મોટા હોય છે તો ખોટું. કારણ કે મોટામાં મોટો અવયવ માની લો કે 32 ના અવયવ કાઢીએ તો મોટામાં મોટો અવયવ કોણ હશે 32 પોતે અને નાનામાં નાનો અવયવ કેટલા હશે 1. દરેક સંખ્યા પોતે જ પોતાનો અવયવ છે તો આ વાત તો સાચી જ છે. દરેક સંખ્યાના અવયવી નિશ્ચિત અને મર્યાદિત જ હોય તો ખોટી વાત. પાડો મેં કીધું એમ કે 10 ક્યારેય પૂરો થતો નથી અનંત સુધી જાય. 9 એ 3 નો અવયવી છે તો સાચું. અવયવી કીધું હો. જો 3 નો અવયવ પૂછે કે 9 છે તો નથી. અવયવી પૂછ્યો તો 3 તેરી 9. તો 3 ના પાડામાં 9 આવે એટલે એનો અવયવી થશે બાકી 9 ના પાડામાં કોઈ દિવસ 3 આવે નહીં. નીચે આપેલ સંખ્યાના અવયવ શોધવાના છે તો આપણે શોધીને તૈયાર જ આપેલા છે મિત્રો. હવે તમારે અહીંયા પ્રથમ 5 અવયવી એટલે કે પાડામાં આવતું 4 એકુ 4, 4 દુ 8, 4 તરી 12, ચોકે ચોકે 16, 4 પંચા 20. એવી જ રીતના 10, 10 દુ 20, 10 તરી 30, 10 ચોક 40, 10 પંચા 50, 12, 12 દુ 24, 12 તરી 36, 12 ચોક 48, 12 પંચા અને 60. આવી રીતે તમારે અવયવી એટલે કે પાડો લખવાનો છે અને અહીંયા તમારે અવયવ લખવાના હતા. જોડકું જોડવાનું છે 7 નો અવયવી 7 ના પાડામાં આવતું એવું આમાંથી કોણ છે તો 7 ના પાડામાં 21 આવે 7 તેરી 21. 18 નો અવયવી 17 નો અવયવી કયો છે 17 દુ 34, 17 તરી 51. ત્રીજું 11 નો અવયવ કયો છે તો 44 અને 15 નો 15 5 75. ત્યાર પછી સ્વાધ્યાય 3.2 છે. હવે અહીંથી આપણે ધીમે ધીમે મિત્રો સ્ક્રોલ કરતા જઈએ જે તમારે જોતું જવાનું છે. જો વિડીયો લેક્ચર પસંદ પડ્યો હોય તો પ્લીઝ લાઈક કરી દેજો. તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આપણે કોઈ પણ નવો વિડીયો અપલોડ કરીએ તો નોટિફિકેશન તમને મળી રહે. તો ચાલો